અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ છકરી તળાવમાં બનેલી દુર્ઘટનાએ સૌને દચાવી દીધા છે. 3 યુવકોના મોતના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સો ફેલાવ્યો છે. ત્રણેય યુવકોના મોત મામલે સરખેજ પોલીસે મોટું પગલું ભર્યું છે. તળાવની સફાઈના કોન્ટ્રાક્ટર સામે તેમજ બોટને તળાવની વચ્ચે જોરજોરથી હલાવનાર પરંતુ આ ઘટનામાં બચી ગયેલા યુવક સામે મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બોટને તળાવની વચ્ચે લઈ જવામાં આવી હતી અને મજાકમાં તેને જોરજોરથી હલાવવામાં આવી. આ દરમિયાન બોટનું સંતુલન બગડતા બોટ ઊંધી થઈ ગઈ હતી અને ત્રણેય યુવકો તળાવમાં ડૂબી જતા કરુણ મૃત્યુ પામ્યા. બીજી તરફ કોન્ટ્રાક્ટર પર ગંભીર બેદરકારીનો આરોપ છે. તળાવની સફાઈ માટે બોટનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં પણ તેને યોગ્ય રીતે બાંધી રાખવામાં નહોતી. પરિણામે આ યુવકો સહેલાઈથી બોટ લઈને તળાવની વચ્ચે પહોંચી ગયા. આ સમગ્ર બનાવ બાદ સરખેજ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો અને હાલ તપાસની દિશામાં આગળના પગલાં ભરાઈ રહ્યા છે. 3 નિર્દોષ યુવકોના મોત બાદ પીડિત પરિવારોમાં આક્રંદ છવાયો છે, તો બીજી તરફ સુરક્ષાની વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.